બારડોલી શ્રી ભંડારી યુવા પાંખ દ્વારા વાર્ષિક ઇનામ વિતરણ અને સન્માન સમારોહ ભવ્ય રીતે સંપન્ન। બારડોલી ખાતે શ્રી ભંડારી યુવા પાંખ દ્વારા વાર્ષિક ઇનામ વિતરણ તથા સન્માનપત્ર અર્પણ વિધિ સમારોહનું ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું। અવાજ અમારો સાથ તમારો ના સૂત્ર સાથે કાર્યરત આ યુવા પાંખે વડીલોના આશીર્વાદ અને સભ્યોની મહેનતથી સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ કર્યા છે। સમાજની પ્રગતિમાં જેમના આશીર્વાદ અને યોગદાન રહ્યા છે તેવા પૂજ્ય દેવી શક્તિરૂપ બા તેમજ સ્વર્ગસ્થ અંબાબા જેમના દાનથી સાંસ્કૃતિક ભવન સાકાર થયું છે અને નિરંજનના બાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। આ તકે માજી પંચ પ્રમુખ શ્રી રાજુભાઈ ભંડારીના મહત્વપૂર્ણ યોગદાનની પણ સરાહના કરવામાં આવી હતી। યુવા વર્ગને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે નીચે મુજબના વિદ્યાર્થીઓને ટ્રોફી અને સન્માનપત્ર આપી નવાજવામાં આવ્યા હતા। ધોરણ 1 થી 6 ના વિદ્યાર્થીઓ, ધોરણ 7 થી 12 ના તેજસ્વી તારલાઓ, એન્જિનિયરિંગ અને ડિગ્રી પૂર્ણ કરનાર સ્નાતકો શ્રી જગદીશભાઈ પટેલ દ્વારા પણ તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। વર્ષ 2024-25 અને 2025-26માં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર બારડોલી અને બુહારીના વિદ્યાર્થીઓને સમાજના અગ્રણીઓ દ્વારા ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ ભંડારીએ વાલીઓ અને વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે સમાજનો યુવા વર્ગ શૈક્ષણિક ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરે તે આજના સમયની માંગ છે। તેમણે વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા પાંખના તમામ હોદ્દેદારો અને સભ્યશ્રીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। આજના અધ્યક્ષ તરીકે મને જે ઉદ્ઘાટન કરવા માટેની સૂચના મળી ને ત્યાર પછી જે મારા જબ્બાના ખિસ્સામાં હાથ નાખ્યો એટલે તમને એવું લાગતું હશે કે કંઈ કાગળ લાવ્યા હશે કંઈ મોટું ઉદ્બોધન કરશે। હું શબ્દ નથી લઈને આવ્યો, અનુભવ લઈને આવ્યો છું। શ્રી ભંડારી યુવા પાંખ બારડોલી દ્વારા આયોજિત વાર્ષિક ઇનામ વિતરણ સન્માન અર્પણ વિધિ સમારોહમાં મંચ પર બિરાજમાન તમામ મારા સાથી મહેમાનશ્રીઓનું નામ કોઈનું લેતો નથી। હું તમામને આવકારું છું। સાથોસાથ અહીં જે આજે ટ્રોફી ઇનામ પ્રાપ્ત છે એવા તમામ બાળકો, મારા સમાજના મિત્રો, બહેનો, ભાઈઓ અને કહેવાય છે ને પેલું કે આ પ્રશાંતભાઈ ક્યાંથી વચ્ચે એ બોલવા માટે આવી ગયા, આવું કદાચ થતું હશે કોઈને, પણ હું પણ એક સમય આવું જ વિચારતો હતો જ્યારે મારી યુવાની કાર્યક્રમમાં, જ્યારે મારી વિદ્યાર્થી કાર્યક્રમમાં, ત્યાર પછી આગળ વધતો જો હું પણ આવું જ વિચારતો હતો કે ક્યાં આવું આ વચ્ચે બોલવા માટે આવી ગયા। પરંતુ આજે આયોજકે જે 2 વાગ્યાનો સમય આપેલો હતો ને, ઘણી વાર અહીંયા ઘરે જઈને જશે ને અહીંયા એટલે એવું ચર્ચા કરશે માગડે કે આજે કાર્યક્રમ આટલો લેટ થયો, પણ હું એવું વિચારું છું કે તમે 2 વાગે બધા જ અહીંયા આવી જાઓ, 2 વાગે તમે બધા પોતે પ્રેક્ષકો પોતે આવી જાઓ અને આયોજકોને વિચારમાં પાડી દો, તો પછી કાર્યક્રમ ક્યાં લેટ થાય? પણ આપણે જ નથી આવતા, પછી એમ કેવું છે કે કાર્યક્રમ લેટ થાય છે એટલે મને જે 5 મિનિટ આપી છે એની અંદર લગભગ 4-4.5 મિનિટ 5-5:30 થઈ જશે, થોડું ટોલરન્સ રાખજો।